તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું મકર સંક્રાંતિ સ્પેશિયલ, ઉત્તરાયણ સ્પેશિયલ સિંગની ચીક્કી તેમજ તલની સિક્કી, જે બહુ જ સરસ અને એકદમ પરફેક્ટ બને છે. તો એની પરફેક્ટ રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો પૂરેપૂરો જોજો, અને જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ સિંગની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી સિંગ લઈ લીધી છે, અને એની સામે 250 ગ્રામ જેટલો કોલ્હાપુરી ગોળ લીધો છે. તમને આ કોઈ પણ કરિયાણા સ્ટોરમાં મળી જશે. તમે દેશી ગોળ પણ લઈ શકો છો, પણ એને પાયો લેવામાં થોડોક વાર લાગે છે અને એનો ટેસ્ટ થોડોક અલગ આવે છે. તો બજાર જેવી પરફેક્ટ ચીક્કી બનાવવા માટે કોલ્હાપુરી ગોળ લઈશું આપણે. તો હવે 250 ગોળ સામે 250 સિંગની દાણા, એ પરફેક્ટ માપ છે. તો ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ તો આપણે સિંગના દાણાને પહેલાં શેકીશું, જ્યાં સુધી ફોતરા નીકળે ત્યાં સુધી. તો એક લોયામાં મેં સિંગને એડ કરી દીધી, અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખીને એને સતત ચલાવતા રહેવાનું છે, અને આવી રીતે પાથરી દઈશું એટલે બધી બાજુથી હલકી હલકી શેકાઈ જશે. અને શેકાયા બાદ એમાંથી ફોતરી નીકળે એટલી જ આપણે એને શેકવાની છે, બહુ વધારે પડતી નથી શેકવાની. તો ચલાવતા રહેવાનું છે, અને એને ચેક કરતું રહેવાનું છે કે એના ફોતરા નીકળી ગયા કે નીકળશે કે નહીં, ત્યાં સુધી જ આપણે એને શેકવાની છે. તો હલકી હલકી ડાઘી લાગવા લાગશે, અને આવી રીતે તમે જોશો તો એકદમ સરસ રીતે એના ફોતરા નીકળી જશે. તો આટલી શેકાય ત્યાં સુધી જ આપણે શેકવાની છે. અત્યારે એ ગરમ છે એટલે જલ્દીથી ફોતરા નહીં નીકળે, પણ હલકી ઠંડી થશે ને એટલે પરફેક્ટલી એના ફોતરા નીકળી જશે. તો 1-8 મિનિટ માટે શેકીને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને આવી રીતે એના ફોતરા કાઢવાના હોય છે, પણ આ એકદમ જૂની રીત છે, પણ આપણે એક નવી રીત સાથે એને ફોતરા કાઢીશું. તો આપણે એક કપડું લેવાનું છે, કપડાની અંદર બધી સિંગ એડ કરી દેવાની છે, અને પોટલી જેવું વાળી લેવાનું છે. અને પોટલીને વાળી લીધા બાદ આપણે પોટલીની બાજુ જે સિંગ છે એને એકદમ રીતે સરસ મસળવાનું છે. 5 મિનિટ મસળશું એટલે બધા સિંગના દાણા અને ફોતરા એકદમ સરસ રીતે છૂટા પડી જશે. તો એ રીતે મસળી લેવાનું છે, અને આપણે હવે ચેક કરી લઈશું 5 મિનિટ બાદ કે કેવા એના ફોતરા નીકળ્યા છે. તો તમે જોઈ શકો છો મોસ્ટ ઓફ બધાના ફોતરા નીકળી ગયા છે. કોક દાણા છે જેના ફોતરા છે. તો આવી રીતે એકદમ સરસ ફોતરા નીકળી જાય ત્યારબાદ આપણે એના ફોતરા અલગ કરવા માટે એક મોટો ચારણો લેવાનો છે, જે આપણે ઘઉં ચાળવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તો એ ચારણાની અંદર આવી રીતે ફોતરા અલગ થઈ જશે. તમે જોઈ શકો છો દાણા એકદમ સરસ નીકળી ગયા છે. માત્ર 1 જ મિનિટની અંદર બધા જ ફોતરા નીકળી ગયા છે. તો નીચે તમે જોઈ શકો છો આવી રીતે ફોતરા અલગ થઈ ગયા, અને દાણા એકદમ સરસ રીતે અલગ થઈ. હવે થાળીમાં દાણા એડ કરી દીધા બાદ આવી રીતે પોટેટો મેશરની મદદથી એને હલકા હલકા આવી રીતે પ્રેસ કરવાના, જેથી કરીને આપણી ચીક્કી છે ને એકદમ પરફેક્ટ પતલી થશે. અમુક આખા દાણા હોય, અમુક ઊંચા નીચે, એવી રીતે પરફેક્ટ દબાવી દેવાનું, એટલે એકદમ સરસ આપણે વણીએ ને ચીક્કીને તો એકદમ પરફેક્ટ થાય. તો હવે આપણે ચીક્કી બનાવવા માટે એનો પાયો રેડી કરવાનો છે. એની પહેલાં પ્લાસ્ટિકની અંદર આવી રીતે ઘી લગાવીને એને સરસ ગ્રીસ કરી લેવાનું. એ પહેલાં કરવું જરૂરી છે, કારણ કે ત્યારબાદ આપણને સમય નહીં રહે. હવે વેલણને પણ એકદમ સરસ ઘી લગાવી લેવાનું. હવે એક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું. ઘી એકદમ સરસ મેલ્ટ થઈ જાય ત્યારબાદ એની અંદર જે આપણે 250 ગ્રામ ગોળ લીધો છે એને આપણે એડ કરી દઈશું. તો પાયો લેતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની. ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ જ રાખશું, અને એકદમ સરસ એને ચલાવતા રહેવાનું છે, અને સરસ પાયો તૈયાર કરવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો ગોળ જે છે એ મેલ્ટ થઈ ગયો છે. હવે પાયો ચેક કરવા માટે એક વાસણમાં પાણી લેવાનું. પાણીની અંદર ગોળના ટીપા એડ કરવાના, અને 30 સેકન્ડ માટે એને રવા દેવાનું, અને ત્યારબાદ આપણે પાયો ચેક કરવાનો. પાયો એવો હોવો જોઈએ કે આપણે ચીક્કીને કેમ તોડીએ એવી રીતે તૂટવો જોઈએ. તો એકદમ ચિગમ જેવો છે, ચોટે છે. અને હવે ફરી 2 મિનિટ ત્યાં થઈ જાય પાછો આપણે પાયો ચેક કરીશું. એને 30 સેકન્ડ માટે રવા દઈશું. પાયો ઠંડો થઈ જાય અને આપણે આવી રીતે એને હાથમાં લેવાનો, અને એને તોડીને જોવાનું કે તૂટે છે કે નહીં. તો એકદમ પરફેક્ટ આપણો પાયો જે છે તૈયાર છે. ચીક્કીની જેમ તૂટે છે, કટક જેવો અવાજ આવે છે. તો પાયો એકદમ રેડી છે. આ સમયે સહેજ પણ વાર નહીં લગાડવાની, ઉતાવળ રાખવાની. તો જે સિંગના દાણા છે એ એડ કરવાના, સાથે સાથે
એક ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો. આનાથી આપણી ચીક્કી જે છે એ દાંતે ચોંટશે નહીં, પરફેક્ટ પોચી અને ક્રિસ્પી રહેશે. બહુ વધારે પડતી ક્રિસ્પી એટલે દાંતે તૂટે નહીં એવી એટલી નહીં, પણ ક્રિસ્પી પણ રહેશે અને ખાવામાં પોચી પણ રહેશે. એવી પરફેક્ટ એવી ચીક્કી તૈયાર થશે. તો આ વખતે ઉતાવળ રાખીને બધી જ વસ્તુ મિક્સ કરી લેવાની અને ત્યારબાદ જે આપણે ગ્રીસ કરેલું પ્લાસ્ટિક છે એની ઉપર પાથરી દેવાનું. હવે પોટેટો મેશરની ઉપર પણ મેં ઘી લગાવીને આવી રીતે હલકું હલકું પ્રેસ કરી દેવાનું, કેમ કે ચીક્કી આપણી હજી ગરમ જ છે અને ગરમ ગરમ જ એને આપણે સેટ કરવાની હોય છે. તો હલકી સેટ થઈ જાય ત્યારબાદ આપણે આવી રીતે વેલણની મદદથી પરફેક્ટ એને વણી લેવાની છે, એકદમ પતલી પતલી, અને ચારે બાજુથી એક સરખી એને સેટ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો આવી રીતે હલકા હાથે એને વણવાની છે. બહુ વધારે પ્રેસ કરશો તો એ વચ્ચેથી ફાટી જશે. તો હલકા હાથે એકદમ પરફેક્ટ એવી ચીક્કીને સેટ કરી લેવાની. આ પ્રોસેસ ગરમ ગરમ હોય ત્યારે જ કરવાની. હવે ગરમ છે ત્યારે જ આપણે એને હલકા હલકા કાપા પાડી લેવાના. જો પછીથી આપણે કાપા પાડશું તો એ નહીં સેટ થાય. તો આવી રીતે તમને જે શેપમાં ગમતી હોય એ રીતે. હું અહીંયા સ્ક્વેરમાં જ એને કાપા પાડી રહી છું. હા, થોડુંક ઉતાવળ રાખવી પડે, કારણ કે જો એ સેટ થઈ જાય તો પરફેક્ટ એનું શેપ ના આવે. તો એકાદ કલાક માટે એને ઠંડુ થવા દેવાનું. 1 કલાક જેવું થઈ જાય એટલે તમે જોઈ શકો છો એની હલકું જ અડવાથી એ પરફેક્ટલી તૂટી જશે. પાછળથી જોઈ શકો છો એકદમ પરફેક્ટ લાગે છે ચીક્કી, અને આગળથી પણ એકદમ પરફેક્ટ. ત્યારે તમે જોઈ શકો હળવા હાથે પણ એ છૂટી પડી જશે. પહેલાં આપણે સાઈડના જે કોર્નર વધારાના છે એને આપણે કાઢી લઈશું, અને વચ્ચેથી આ જો એકદમ સરસ સ્ક્વેર શેપ આપણો તૈયાર થઈ ગયો છે. તો એકદમ તોડીએ ને તો અવાજ પણ સરસ એવો આવે અને એકદમ બજાર જેવી દેખાય પણ છે, અને ટેસ્ટમાં પણ એવી જ બની છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં પણ જણાવજો. હવે આપણે બનાવીશું તલની ચીક્કી. તો તલની ચીક્કી બનાવવા માટે મેં 125 ગ્રામ તલ લીધા છે અને એની સામે 125 ગ્રામ ગોળ લીધો છે. આ બંને માપ સરખું રાખવાનું. હવે પહેલાં તો આપણે તલને શેકી લઈશું. તલને શેકાતા વધારે વાર નથી લાગતી, શીંગ જેટલી. તો એને 2 થી 3 મિનિટ ચલાવતા રહીને શેકી લેવાનું, અને એ હલકા ગરમ થાય એટલે હાથમાં જરા મસળીને ચેક કરવાનું કે એકદમ પરફેક્ટલી મેશ થઈ જાય છે કે નહીં. તો હલકા હલકા ગરમ થઈ ગયા છે. તો આપણે હવે ચેક કરી લઈશું. તો હરખી એકદમ સરસ રીતે એ મેશ થઈ જાય છે. તો આપણા જે તલ છે એ પરફેક્ટલી શેકાઈ ગયા છે. તો એને એક પ્લેટમાં કાઢી લઈશું, અને એને તમે જોઈ શકો છો આ રીતના આપણે પરફેક્ટ શેકાઈ ગયા. તો હવે ચીક્કી બનાવતા પહેલાં ફરી આપણે જે ગ્રીસ કર્યું હતું પ્લાસ્ટિક અને એવું બધું, તે પહેલાં ગ્રીસ કરી લઈશું. તો અહીંયા મેં અત્યારે વાટકી લીધી છે. તો વાટકીને પણ સરસ ગ્રીસ કરી લીધી, અને વેલણને પણ. ત્યારબાદ 1 ચમચી જેટલું કડાઈમાં ઘી ઉમેરી ગોળ ઉમેરી દઈશું. એને પણ જેમ આપણે સિંગની ચીક્કીમાં પાયો લીધો સેમ એવી જ રીતે પાયો લેવાનો છે, અને એને સરસ રીતે આપણે મેલ્ટ કરીશું. આવી રીતે ગોળનો પાયો થોડો ઘટ લાગે એટલે પાણીમાં એડ કરી દેવાનું, અને એને ચેક કરવાનું કે એ કટક દઈને તૂટે છે કે નહીં. તો પરફેક્ટલી આપણો પાયો તૈયાર થઈ ગયો છે. તો આ સમયે જ 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરીશું, અને ત્યારબાદ આપણે જે તલ શેકીને રાખ્યા છે એ એડ કરીશું, અને ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. અને હવે આપણે ગેસની ફ્લેમ આ સમયે તો બંધ કરી દેવાની. પહેલાં શરૂઆતમાં લો રાખવાની, અને હવે બંધ કરીને બધી જ વસ્તુ ફટાફટ મિક્સ કરવાની, કારણ કે આ સમયે જો આપણે થોડી પણ ઢીલ રાખીશું તો આપણે ચીક્કી આમ જ સેટ થઈ જશે. હવે પ્લાસ્ટિક ઉપર ચીક્કીને પાથરી દેવાની છે, અને વાટકીની મદદથી પહેલાં તો આવી રીતે એને હલકી હલકી સેટ કરી દઈશું, અને ત્યારબાદ વેલણથી સરસ વણી લેવાની છે. અને હા, વણતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું, હલકા હાથે વણીશું અને ચારે બાજુથી સેટ કરતા જઈશું. જો વધારે પડતું પ્રેસ કરશો તો એ ફાટી જશે, અને પતલી પતલી વણવાની છે એ પણ ધ્યાન રાખવાનું. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટલી આપણે સેટ કરી દીધી છે. જો અહીંયા તમે પ્લાસ્ટિક ના વાપરતા હો તો તમે અહીંયા થાળીનો પાછળનો ભાગ પણ લઈ શકો અને એને પાછળ સેટ કરી શકો, અથવા તો કોઈ ચોકી હોય સ્ક્વેર શેપની એમાં પણ તમે સેટ કરી શકો. તો હવે આપણે ગરમ ગરમમાં જ એને કાપા પાડી લીધા, 1 કલાક માટે ઠંડી થવા દીધી, અને તમે જોઈ શકો પરફેક્ટ એવી ચીક્કી
તૈયાર છે. તો હવે આપણે એને તમે જોઈ શકો છો તોડીને પણ હું તમને બતાવું કે કેવી પરફેક્ટ એ તૈયાર છે. એકદમ આસાનીથી એ છૂટી પડી જાય છે. તો એકદમ પરફેક્ટ એવી આપણી તલની ચીક્કી બની છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ એ તૂટી પણ જાય છે. ખાવામાં એકદમ ક્રિસ્પી અને દાંતે ચોટેની એવી આપણી ચીક્કી બની છે. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગી. ને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધા આવજો. ટેક કેર યોરસેલ્ફ.